નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 સ્વ અધ્યયન પોથી ભાગ 5માં વિષય ગુજરાતીમાં પાઠ 13 શરૂઆત કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, ચાલો સ્વાધ્યાય પોથી પૂરવાનું ચાલુ કરીશું. પ્રશ્ન નંબર 1 જુઓ. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે અને આવા અન્ય પદ્ય સાહિત્ય પ્રકારના નામ તમારા શિક્ષકની મદદથી લખો. જો લખો ગીત, વાર્તા, આખ્યાન, ભજન, સોનેટ, કાવ્ય, પદ્ય, ઉર્મી કાવ્ય અને કવિતા. પ્રશ્ન નંબર 2 છે. મોબાઈલ ફોન કે કોમ્પ્યુટરની મદદથી વેબસાઇટનો ઉપયોગ કરી ગઝલ વાંચો અને તમને પસંદ ગઝલનું અનુલેખન કરો. જો લખો તું જરાક જોતો અલી, આ સાવ નવા નક્કોર કેચવે પડી જાય કરચલી ઘસી ઘસીને ચાંદો આઠે અંગ આજ હું નાઈ વડલા હેઠે દિલ લૂછતા બની ગઈ વડવાઈ હું હવા વગર બલબલી ખરબચડા ધબકારે ધક ધક છાલા પડી છે ભાઈ શરમ સમેટી પાલવડે હું પોપણમાં સંતાય હું મટી ગઈ મખમલી પરપોટો પરપોટો રમતા પરવાડે ખોરવાઈ હું નળિયામાં છબછબી છે. વિનોદ જોશી. પ્રશ્ન નંબર 3. કાવ્યના આધાર નીચેના પ્રશ્નોના જવાબ લખો. પેલો ગઝલ વિશે તમે શું જાણો છો? તો લખો ગઝલ એ ફારસી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે. ગઝલમાં અનેક શેર હોય અને દરેક પોરમાં 2 પંક્તિઓ હોય છે. ગઝલ એક માત્ર મેળ છંદ છે. ગઝલમાં અનુપ્રાસનું મહત્વ છે. એમાં બેડીઠ અને ક્રિયા એમ 2 પ્રકારના પ્રાસ હોય છે. બીજું, નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે? તો લખો કવિ કહે છે કવિ દુઃખોથી હારવાને બદલે નવી ખુશીથી નવી શરૂઆત કરવાનું કહે છે. ત્રીજું, પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે? તો લોકો પોતાની બાહ્ય સુંદરતાની સાથે એના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે. વ્યક્તિના આંતરિક સુકરણને સુંદર બનાવવાની કવિ વાત કરે છે. ચોથું, આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે? તો લોકો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માંગે છે. પ્રશ્ન નંબર 4. શબ્દોના અર્થ અને વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો. વખત તો કે સમય. તો લખો સાચા ભાઈબંધની ઓળખ ખરા સમયે થાય છે. બીજું, જાત તો કે પંડ. આપણી પંડને કોઈની મદદ માટે તૈયાર કરીએ. ત્રીજું, સોગાત તો કે એકલવ્યે ગુરુની દક્ષિણામાં અમૂલ્ય ભેટ આપી. માત તો કે હારેલું. તો લખો સિદ્ધરાજ જયસિંહે શત્રુને હાર આપી. પ્રશ્ન નંબર 5 છે. લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા તે શબ્દોની જોડ બનાવીને લખો. જો વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થી શબ્દમાં જો દુનિયા તો કે જગત, સમય તો કે વખત, દોસ્ત તો કે મિત્ર. હવે વિરોધી શબ્દમાં દુઃખ સુખ, અંત આરંભ, અંદર પહાડ, ખુશ નાખુશ. પ્રશ્ન નંબર 6. નીચેની કહેવતોનો અર્થ સમજાવો. હિંમત તે મદા તો મદ દે ખુદા. બીક કે ભયથી જેટલા ભાગીએ ભય એટલો જ પાછળ આવે છે. એકવાર નિડર બની સામનો કરી લઈએ તો ખરેખર જાતે જ ભય કે બીક નીકળી જાય છે. પ્રશ્ન નંબર 7. નીચે મુજબનો ભાવાર્થ દર્શાવતી કાવ્ય પંક્તિઓ લખો. પેલું, દરેક વખતે દુઃખ જોઈ શું હારી જવાનું, આ વખતે દુઃખોને હરાવીએ. લખો હર વખત શું વાત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. બીજું, આપણે જેવા બહારથી સુંદર દેખાઈએ એવા અંદરથી પણ સુંદર બનીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત હવા અંદરથી એવી જાત કરીએ. હવે શબ્દકોશના ક્રમમાં કયું જોડકું સાચું છે? ચાલો પેલા આવશે શરૂઆત, પછી સવાયું અને પછી છે સુંદર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.